ગુમસુમ રહેતો 11 વર્ષનો જોશ રમતો ભમતો તથા પરિવારમાં ખુશજશ્ની ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી। ખાનગી હોસ્પિટલમાં ₹2 લાખથી 2.5 લાખનો ખર્ચ થતી સારવાર નિઃશુલ્ક મળી કુલ 10,000 જેટલા બાળકોએ 5 થી 6 જેટલા બાળકોમાં જોવા મળે છે। કન્જેનાઇટલ હાર્ટ ડિસીઝ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓની વર્ષમાં 1 વખત અને આંગણવાડીના બાળકોની વર્ષમાં 2 વખત આરોગ્ય તપાસણી થાય છે। અમરેલીના માણેલા ગામનો ધોરણ 6માં અભ્યાસ કરતો જોશ પાનસુરિયા શાળામાં ઉત્સાહવિહીન અને ગુમસુમ રહેતો। કારણ હતું કન્જેનાઇટલ હાર્ટ ડિસીઝ। સરળ ભાષામાં કહીએ તો તેને જન્મજાત હૃદયમાં ખામી, જેમાં હૃદયમાં આવેલી 2 ચેમ્બર વચ્ચેની દિવાલમાં કાણું હોય છે। આ ગંભીર બીમારીમાંથી જોશને ઉગારે છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ। આ યોજના હેઠળ લાભાર્થી બાળકને નિઃશુલ્ક સારવાર મળવાથી તે બીમારી મુક્ત થાય તે ઉદ્દેશ્ય છે। આ સંદર્ભમાં જોશના પિતા દિલીપભાઈ પાનસુરિયા જણાવે છે કે અહીં નિષ્ણાત તબીબોએ બીમારી વિશે વાકેફ કરવાની સાથે તબીબી જોખમો એટલે કે ઓપન હાર્ટ સર્જરી વિશે પણ તેમણે જાણકારી અને માર્ગદર્શન આપ્યા હતા। પ્રમાણમાં આ જટિલ સર્જરી હોવાથી થોડો મનમાં ભય પેસેલો હતો, પરંતુ તબીબોની મહેનત અને ઈશ્વર કૃપાથી સફળતાપૂર્વક સર્જરી થઈ। વધુમાં તેમણે કહ્યું કે જોશને આ બીમારીમાંથી બહાર લાવવામાં RBSK એટલે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। દિલીપભાઈ પોપટભાઈ પાનસુરિયા, ગામ માળેલા। મારો મોબાઈલ નંબર છે 9421733504। અમારા બાળકને 1.5 વર્ષનો થયો ત્યારે અમે તપાસ કરાવી હતી જે તે સમયે ડૉક્ટરની, ત્યારે હૃદયના કાણાની વાત થઈ હતી, બરોબર છે। પણ ત્યારે ડૉક્ટરે અમને એવું કીધું હતું કે આને મોટો થાય ને તો વધારે તકલીફ થાય તો ઓપરેશન કરાવી દો, નકર કંઈ કરાવવાનું નથી, બરોબર છે। પછી જતા ખબર પડી આરોગ્ય ચકાસણી દરમિયાન કે ભાઈ આને તકલીફ છે એમ। પણ પછી ત્યાંથી અમે વાક્યા ગયા, વાક્યાથી અમે અમરેલી ગયા દવાખાને, તો અમરેલી તપાસ કરતા માલુમ પડ્યું કે ભાઈ વધારે તકલીફ છે। તો પછી અમને ત્યાંથી કાગળ કરીને કમ્પ્લેટ અને સરકારી UN મહેતા આપણે અમદાવાદ રહીને હોસ્પિટલ ત્યાં કમ્પ્લીટ કર્યું, બરોબર। ઓપરેશન આનું ત્યાં ડૉક્ટરનો સાથ સહકાર સારો રહ્યો અને ઓપરેશન સારામાં સારું થયું અને વિના મૂલ્યે કોઈ પણ જાતની એમાં પૈસા દેવાના એક પણ જગ્યાએ નથી થતા, પ્લસ અમને બસ ભાડું પણ ત્યાંથી આપેલું છે, બરોબર છે। અને છોકરાને અત્યારે સારામાં સારી રિકવરી છે, કોઈ જાતની તકલીફ છે નહીં, બરોબર। અને સરકારનો આભાર અને ડૉક્ટર સાહેબનો અને ત્યાંના ડૉક્ટર સાહેબનો અને અહીંના ડૉક્ટર સાહેબ આપણે જે અમરેલીની ટીમ છે આરોગ્યની એનો પણ આભાર। મારું નામ ડૉક્ટર અલ્પેશ નિમાવત, RBSK મેડિકલ ઓફિસર તરીકે અમરેલી બ્લોકમાં ફરજ બજાવું છું। હવે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત અમે માળીલા પ્રાથમિક શાળામાં સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ તપાસણી કરતા જોશ દિલીપભાઈ પાનસુરિયા નામનું ધોરણ 6માં અભ્યાસ કરતો બાળક મળેલ છે। હવે એને CHD ડાઉટફુલ લાગતા અમે એને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અમરેલી રિપોર્ટ કરાવેલ છે, એમાં CHD કન્ફર્મ થતાં અમદાવાદ રિફર કરવામાં આવેલ છે। હવે આ દર્દીને ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં 2 થી 2.5 લાખનો ખર્ચો થતો હોય છે। હવે રાજ્ય સરકાર દ્વારા ચાલતા આ પ્રોગ્રામ અંતર્ગત તદ્દન નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવે છે અને આ બાળકનું ઓપરેશન નિઃશુલ્ક થઈ ગયેલ છે અને અત્યારે સારું છે। એ 2 વાર ફોલોઅપમાં જઈ આવેલા છે અને આ કાર્યમાં PHC સ્ટાફ, મેડિકલ ઓફિસર તથા સુપરવાઇઝર તથા બહેનો ભાઈઓ બધાનો સાથ સહકાર મળેલ છે। RBSK પ્રોગ્રામ અંતર્ગત સ્કૂલની વર્ષમાં 1 વાર તપાસ કરવામાં આવે છે, આંગણવાડીની 2 વાર તપાસ કરવામાં આવે છે। આ પ્રોગ્રામ અંતર્ગત જે કોઈ બાળકને કોઈ શંકાસ્પદ લાગે કે કંઈ તકલીફવાળા છે તો અમે એને આગળ ઉપર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રિફર કરીને એને કન્ફર્મ કરીએ છીએ।